વર્લ્ડ સિનેમા કયું સૌથી પહેલી કઈ ફિલ્મ એક્સપ્લોર કરી હતી? પહેલું ક્યારે કોરિયન explore કર્યું હતું? કોલેજમાં કોરિયન રોમેન્ટિક જે અત્યારે કે ડ્રામા એપેરેન્ટલી બહુ હા. પોપ્યુલર છે. ધીસ ઇઝ 2007, 8, 9 મિલેનિયર્સ ફર્સ્ટ લવ, માય ગર્લ એન્ડ આઈ. બહુ ક્રેઝી રોમેન્ટિક ફિલ્મ્સ કોરિયન મેં જોઈ છે જે કદાચ આમાંથી કોઈ જ નહીં જોઈ હોય. નહીં જોઈ, હા. મિલેનિયર્સ ફર્સ્ટ લવ નહીં જોઈ હોય. માય ગર્લ એન્ડ આઈ વોઝ માય ઓલ ટાઈમ ફેવરેટ ગો ટુ કોરિયન રોમેન્ટિક ફિલ્મ. વેરી હાર્ટ બ્રેકિંગ. કારણ કે કોરિયન રોમેન્ટિક ત્યાં થોડી હાર્ટ બ્રેકિંગ બનતી હતી. હિરોઈન મરી જાય કરો આવું બધું. હમણાં વેબ સિરીઝ એવી બને છે. હા પણ ના પણ કોરિયન રોમેન્સ એટલું જૂનું કોરિયન રોમેન્સ બી એટલું જ ઇન્ક્રેડિબલ હતું. એટલે અત્યારે હવે થોડું બોલિવૂડ થઈ ગયું યાર કે ડ્રામા તો. મને કે ડ્રામા જો તો મને બોલિવૂડની વાઇબ આવે છે પણ દેટ કોરિયન રોમેન્સ બહુ મસ્ત હતું. પછી વચ્ચે એક ટાઈમ આવ્યો જ્યારે ઇરાનિયન ફિલ્મ્સ બાજુ થોડા વળ્યા પણ મને બહુ જેન્યુઅલી કહું ત્યારે સમજ નથી પડતી. આઈ વોન્ટ ટુ ગો બેક ટુ ઇટ. ધેન મૂવી કેમ. ઘમગ્ગર જેવી ફિલ્મો જોવા મળી. હમણાં મેં એક બહુ મસ્ત ફિલ્મ જોઈ, મને યશે રિકમેન્ડ કરેલી. ઇટ ઇઝ અ કોરિયન ફિલ્મ અગેન. ધ નેમ ઓફ ધ ફિલ્મ ઇઝ પરફેક્ટ ડેઝ. પરફેક્ટ ડેઝ. વાવ ગજબ. પણ તમામ તાકાત હોવી જોઈએ. પછી મેં એક બહુ જ ફ્રેન્ચ ફિલ્મ મને બહુ ગમેલી એ જોયેલી, અ પોર્ટ્રેટ ઓફ અ લેડી ઓન ફાયર. ક્યાં બાત હે. પણ એ બધું જોવા માટે તમારે બહુ પેશન્સ જોઈએ. એટલે 2 કલાકની ફિલ્મ તમને 20 કલાકની લાગી શકે. બહુ સ્લો ફિલ્મ છે Slow પણ બહુ પણ. ગજબ ફિલ્મ છે યાર. ઇટ્સ અ વિઝ્યુઅલી માસ્ટરપીસ. ભાઈ બહુ હું તો જોરદાર. પોર્ટ્રેટ ઓફ લેડી ઓન ફાયર જોઈને હું આમ એક મેં પલકારું નહીં માર્યું કે ભાઈ આ શું થઈ રહ્યું છે સ્ક્રીન પર, આ શું છે સિનેમા. એટલે નોમેડ લેન્ડ કરીને એક ફિલ્મ છે નવું, હા. જેનું પ્રેમિયર મેં અટેન્ડ કરેલું વેનિસમાં. Oh. ઇટ વોઝ પ્રેમિયર દેર. તો ફ્રાન્સિસ મેકડોમન્ડને મળ્યા હતા તમે? ના, શી વોઝ નોટ દેર. ઓકે. તો બટ એનું પ્રેમિયરમાં હું ગયેલો કારણ કે સૌથી પહેલું મેં બુક જ કર્યું કે આ ઇવેન્ટ મિસ નહીં કરું. પછી એક મરાઠી ફિલ્મ બહુ મસ્ત જોયેલી મેં, ધ ડિસાઇપલ કરીને. ચૈતન્ય તમાને? અરે યાર, ઇન્ક્રેડિબલ. એ માણસ કેટલું જોરદાર પેલું પેલું સ્લો કેટલું મસ્ત કરી નાખે. અને આમાં બી યાર એની જે ફિલ્મ હતી પેલી The સર, હા. સર જોઈએ. એટલે યાર ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ સિનેમા આઈ એન્જોય વોચિંગ બટ દેટ ઇઝ નોટ આઈ ગેટ ટુ ડુ.